આગળ જતો પહોંચી આ ભાઈ વાત કેનાલની મારી પેલા વાત અડધી મિનિટ નથી ને મને કલેક્ટર નો ફોન આવ્યો છે 1 મિનિટ નથી આની પાસે રેકોર્ડિંગ સુધા ઝઘડો એમને જવાબ તો હજી 1 મિનિટ નથી થયો મેં એમને ફોન નથી કર્યો કલેક્ટર સાહેબ 2 દિવસ પહેલા વાત થઈ અત્યારે ફોન આવ્યો એના માટે જ ભાટિયા કેનાલ માટે જ ફોન આવ્યો આવતીકાલે 12 વાગે એ તમે કીધું રાઈટ 12 વાગે કલેક્ટર સાહેબે આવતીકાલે 12 વાગે રાઈટ કલેક્ટર ઓફિસમાં નર્મદા કેનાલના જે અધિકારીઓ છે એને અને ત્યાં એમનો કોન્ટ્રાક્ટર છે એને બોલાવવામાં આવ્યો એટલે મને ફોન આવ્યો કેમ કે મેં 2 દિવસ પહેલા ફોન કર્યો કલેક્ટર સાહેબ પરમ દિવસે રૂબરૂ આવવાના હતા અહીંયા ક્યાં કેનાલ રામદેવપીર એ તમને કીધું પણ સીએમ નો કાર્યક્રમ આવ્યો નહીં જોકે સીએમ નો કાર્યક્રમ પછી રદ થયો પાછો મને અત્યારે ફોન આવ્યો કાલ તમે 11 વાગે કાર્યક્રમમાં આવો છો ને હા તો કે 12 વાગે હું બધાને તેડાવી લઉં છું ને 12 વાગે આપણે હજી 1 મિનિટ નથી आप पार्टी वाले तुम्हारे प्रोग्राम में जेब नहीं बोले व्यक्तिगत खोटी भाषा नहीं वपराती मैंने क्यों एक मिनट धारासभ्य તમારા ભેગા સિકાપુર શૈલેષભાઈ પટેલ બધા પૂછો મુખ્યમંત્રી પાસે બધા ખેડૂતો લઈ નથી એક મિનિટ કલેક્ટર સાહેબ પાસે ભેગા ધારાસભ્ય નથી આયા કે તમને એક પણ વાર હજી કોઈ ધારાસભ્ય કોઈ પણ અહીંયાનો આગેવાન એક મિનિટ ધારાસભ્ય સાંસદ કે કોઈ આગેવાન તમને એમ કહેવાય કે હું આના બેસું તમને કોઈ કંપનીની ભલા કંપનીની ભલામણ કરવા કોઈ તમારી પાસે આવ્યું છે જીવથી કોઈ આવ્યું છે એક મિનિટ ભાઈ મારો વાત કોઈ તમને હજુ સુધી કંપનીની કોઈ ભલામણ સમાધાન કરવા માટેના જેટલી બેઠક થયેલી કરી બરાબર તમે કિસાન સંઘના આગેવાનોને પૂછી લેજો કે કેટલી વાર બધાએ મેદેશી કરવાની ટ્રાય કરી હવે કોઈ રીતે સમાધાન બેનો આંકડો નથી મળતો તો ધારાસભ્ય તરીકે સાંસદ પ્રમુખ તરીકે કે જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે જેટલા નિયમો ફરજ છે બધા પૂરી નિભાવવાની પૂરી ટ્રાય કરી બરાબર હજી જે કઈ બનતું હોય અમારી લાગણી આજે ખેડૂતો ભેગી અમે કોઈ દિવસ તમને એમાં કઈ રોકવાયા નહીં એક જવાબ તમે એમાં ભેગા થાય હું વ્યક્તિગત નામ લઈને ગમે એવો ભાષા પ્રયોગ કરવામાં આવે વ્યાજબી છે એક મિનિટ વ્યાજબી છે કે નહીં પહેલા તમે ના આપી દેશો એમ કઈ નહીં કે એમને થોડું વળતર આપવાનું છે પોતે આપીને ખોટી વાત નહીં સાચી વાત હોય કરો ખોટી વાત હોય નહીં ના કોઈ દિવસ એક પણ ખોટી વાત નહીં ખોટી વાત કોઈ નહીં વ્યાજબી વાત છે ને ક્યાં ખોટો વિડીયો ઉતારે વ્યવહારિક વાત ચાલે ને એમાં કેમ ના પાડો ભાઈ ને ભાઈ પ્રોગ્રામ બતાવી રૂમમાં બેસીને 5 જણા વાત કરો કઈ વાંધો નહીં જનકસિંહ મિત્રો વિનંતી છે
જે વાત કરી બે એવું નથી. હવે આ કાર્યક્રમ છે ને આપણે પતી જાય ને એટલે બધા મિત્રો આપણે બેસીને સામે તર્ક વિતર્કની ચર્ચા કરીશું. આ કાર્યક્રમ આજે જે છે એ 12 વાગે રાઈટ કલેક્ટર ઓફિસમાં નર્મદા કેનાલના જે અધિકારીઓ છે એને અને ત્યાં એમના કોન્ટ્રાક્ટર છે એને બોલાવવામાં આવ્યો એટલે મને ફોન આવ્યો કેમ કે મેં 2 દિવસ પહેલા ફોન કર્યો. કલેક્ટર સાહેબ પરમ દિવસે રૂબરૂ આવવાના હતા અહીંયા ક્યાં કેનાલ રામદેવપીર એ તમને કહી દઉં પણ સીએમ નો કાર્યક્રમ આવ્યો ને જોકે સીએમ નો કાર્યક્રમ પછી રદ થયો એટલે પાછો મને અત્યારે ફોન આવ્યો કાલ તો એ લોકો ડાયરેક્ટ કામ ચાલુ કરી દીધું. અમે કયા વિશ્વાસી હતા કે ભાઈ ત્યાં મીટિંગ થઈ ગઈ છે એ લોકો અત્યારે 3 દિવસ કામ નહીં કર્યું છતાં એ લોકો એક જ દિવસ બંધ રાખી બીજા દિવસે કામ કર્યું. કામ ચાલુ કર્યું એટલે અમે બધાને ફોન કરવાની ટ્રાય કરી પછી ત્યારે જો વિનોદભાઈ મેં કર્યો તો વિનોદભાઈ ચાવડા એથી બી કર્યા હતા અને આજ બી પછી આજની જે ઘટના બની એમાં અમારા પ્રમુખ સાહેબ શિવજીભાઈએ પણ બધાને ફોન કર્યા હતા. એમણે તો બાપુને બી ફોન કરેલા વાત થઈ નથી થઈ તરુણભાઈ ફોન કરવા વાત થઈ છે અત્યારે પૂછો મારી આજે સવારના અમને કહી રહી છે પોલીસ પડી કે અમારે ઘરે અમારા પ્રયાસ પ્રમાણે અમારે પોલીસને સૂચના આપી કોઈને તકલીફ ના પડવી કોઈ વ્યક્તિગત તમને એક સવાલ એ કરું કે જો પોલીસ તંત્ર સરકારનું ન સાંભળતી મેં રજૂઆત કરવા ફોન આવ્યો હોય જે થાય એટલું કર્યું હોય કલેક્ટર એ સરકારનું ન સાંભળ્યું સરકારમાં એક આપણે આગેવાનો ઉપર બેઠા હતા એમાં ન સાંભળતી એની મનમાની કરતા વિરોધને ક્યાં જાઓ વિરોધને જવું છે વિરોધને જવું છે અમે તમારી લાગણીની ભેગા છીએ એમાં વિષય નથી. અત્યારે વાત એવી હાલતી હતી કે આજે કોઈ આગેવાનો ફોન નથી ઉપાડે એવી વાત આવી એવું ના બને ફોન ના ઉપાડે ફોન ઉપાડ્યો કે નહીં પેલા વાત છે પછી આપણે રિજેક્ટ માટે કહું છું જેટલું ધારાસભ્ય તરીકે એક સાંસદ તરીકે એક આગેવાન તરીકે જેને જ્યાં સૂચના દેવાની બધી વાત કરી છે. જો આમાં કેવું છે શિવજીભાઈ હજી હું મારી સ્પીચમાં બોલ્યો થોડી વાર પહેલા અમારી લાગણી ખેડૂતો ભેગી છે. અમારે કોઈને બીજે ક્યાંય કોઈ વસ્તુ લેવા દેવા નથી. ખેડૂતો ભેગા હતા છીએ ને કાયમ હસી સાંભળો પણ હવે કોઈ સમાધાન માટે પ્રયાસ ક્યાંક નથી. એટલે છેલ્લી જે મીટિંગ થઈ એમાં જો મારે કોઈ લેવા દેવા નથી તમને કહું છું સમાધાન માટે બેઠા એમાં આપણા તરફથી એક એવી વાત આવી હતી કે અમારે એમાં 5000 ઓછા નથી કપતા. કંપની એમ કીધી હતી અમે કાંઈક વધવા તૈયાર છીએ પણ કેવું થોડાક ઘટે અમે થોડાક વધીએ પણ એમાં વચનો રસ્તો ના નીકળ્યો કે આપણા તરફથી કિસાન સંઘમાંથી એવું કીધું કે અમારે આપો કરમણભાઈને આપો જી કરમણભાઈ છેલ્લે આપણે સમાધાન માટે જે પ્રયાસો કર્યા એમાં એક વાત તો હતી કંપની આપણને કીધું હતું કે અમે થોડાક વધીએ થોડાક કિસાન સંઘ ઘટે એમાં આપણા તરફથી જ વાત હતી કે અમારે 1 રૂપિયો નથી ઘટવું. નજીકમાં એકવાર એને એમ કંપનીને દબાવી હતી કંપની એમાં કાંઈ વધવા તૈયાર થઈ હતી નથી. ના તમારી વાત સાચી છે પરમણભાઈ. મેં તે દિવસે કીધું હતું કે ખેડૂતને 1 કરોડ રૂપિયા મળે ને એમાં હું રાજી એમાં અમને કોઈ પ્રશ્ન નથી. એટલે હજી અત્યારે વાત એ છે કે તે દિવસે કંપની કાંઈ વધી હતી કે નથી વધી. એક વાત છે ઈમાનદારીના પ્રયાસ છે. હું કોઈને ખોટા સાબિત નથી કરતો. એમની જગ્યાએ સાચા એ ખેડૂતો માટે લડે છે. એમને કાંઈ નથી કીધું. એમને કીધું કે ભાઈ ખેડૂતોની માંગણી આ છે એની વ્યાજબી છે એમાંથી એમાં હટવા નથી થતું. અમે કંપનીને જે દબાવી એમાં કંપની એની લિમિટ પ્રમાણે એટલી હતી. હવે બેનો આંકડો મેચ ન થયો કોઈ રીતે તો પછી એમાં મતલબ
હવે શું કરવાનું આનો શું તમે મને કહો. અમે કોઈ આટલી અમારી બધા સાથે માણસ ઊભા અમે 12 લાખ રૂપિયા અરે એકરનો પણ ભાવ માંગીએ અમારી સાઈન અમે 12 લાખ રૂપિયા એકરનો ભાવ માંગીએ. આ રૂપિયા અમારી સાઈન થી આવી છે તો અત્યારનું સાઈન કરજો. આવતી નહીં પણ તો અત્યારે અમારી સાઈન સરકારને રજૂઆત તો કોણ કરશે? સરકારને રજૂઆત કોણ કરશે? રજૂઆત એક મિનિટ રજૂઆત નહીં કરે તો આપણે રજૂઆતમાં કહું તમને સાંભળી શકો એક અમને મિનિટ. 200 400 પોલીસ પોલીસ આવે, પાંચ નસે, PI, મારે. પાંચ ક્યારે વ્યવહાર PI, કરી? એક SP, એક ક્યારે વ્યવહાર કરી? DSP. એમાં ઈ લોકો જો અમારા કને આવી નહીં કે મને જો ઘરે આવીને એક મિનિટ પકડી જ્યાં કરી જરૂર આપો પડી તો અમારું ત્યાં રક્ષણ તમે રજૂઆત કરશો કોણ કરશે? એક મિનિટ આગેવાનો ભેગા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ મુખ્યમંત્રી મળવા આયા કે નથી આયા? બાપુ એનું રિઝલ્ટ શું મળ્યું એક 7 વાગે ઘરે પ્રયાસની વાત છે અત્યારે જો રિઝલ્ટમાં એમ કહું છું અમે એટલું એક કઈ મિનિટ પૈસા ન રિઝલ્ટ દેવરાવો તો કાંઈ નહીં, અમારી એ રક્ષા તો પૈસા કરો. નથી. બા ભેગા છીએ ને તમારા ભેગા આજે પોલીસને હાથવો ને પોલીસને હાથવો ને પોલીસને હાથવો એમ પોલીસને હાથવો આપણે ફરિયાદ કરો કંપની ફરિયાદ કરો ફરિયાદ ના કરો ફરિયાદ ક્યારે જો કંપની વાળા ધમકી દેતા હોય તો ફરિયાદ કરો. ફરિયાદ કોણ લે? અમારી ફરિયાદ લેવા જ કોઈ રાજી નથી. તમે એક મિનિટ હવે એક મિનિટ ભાઈ કંપની વાળા એક મિનિટ કંપની વાળા તમે કહો ધમકી દીધી એક મિનિટ ધમકી દીધી એનો પ્રૂફ હોય અત્યારે લઈને ફરિયાદ કરવા જાઓ ફરિયાદ ના લે તમે કહેજો હા તો ફરિયાદ દો. પોલીસની ગાડી હોય 15 બોલેરો પોલીસની અને 3 વેન આવી 200 માણસ 5 PI. પછી એમાં આપણે લોકલ બસમાં કે એવું લોકલ ટ્રેનમાં જે ભરે ને એવું હાથ ચાલી ને કોઈ ટાટિયા રેડી એક બનાવમાં અમારી એવો કોઈ બની વસ્તુ બની હોય એમાં પોલીસને પૂરી સૂચના આપી જોઈએ કે કોઈ ખેડૂતને ના, 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 ના. ઈ અમે રાજાભાઈ, અમે તમારે કાંઈ ઈદરા લઈને આવ્યા છે. અમે તમારે કાંઈ ઈદરા લઈને આવ્યા છે. તમે અમારા રક્ષક છો અને તમને આગળ મૂક્યા છે. અમે તમને આગળ મૂક્યા છે. તોય હજી સમાધાન નથી થયું બાપુ. એક મિનિટ હવે મને એમ કહો છો કે આમાં વ્યક્તિગત ગમે એ ભાષામાં ગમે એ વસ્તુ બોલો મહારાજ નહીં બોલે છે વ્યાજબી હું જ છે છે પણ ક્યારે મારે બોલવું પડે? હું બોલું તમે જો ને. છું. પણ મારે ક્યારે બોલવું પડે? ક્યારે? આજે જ્યારે એક વાગ્યાની મિનિટ તમે એમ કહેજો કે ધારાસભ્ય અને સાંસદ છો જ તમારા ઘરે કોઈ ચોરી કરવા આવ્યા? ના, તારું ચોર કોઈ નામ કોણ લીધું? બોલ્યું, આ વિડીયો મારી પાસે સંભળાવો સાહેબ 1 મિનિટ ચાલો મારી વિડીયો છે ઉભા રહે, વિડીયો એક સંભળાવો. મિનિટ સાહેબ. ક્યારે બોલવું પડે? ક્યારે બોલવું ના ના પડે? ક્યારે બોલવું પડે? મારી વાત સાંભળો, સાહેબ. એક મિનિટ હા. ખેડૂતોની વાત છે હા. એમાં બધી જગ્યાએ થયેલા પ્રયાસો ભેગા છે પણ સાહેબ આજે અમારી બેન દીકરીના કપડા ફાટી જાય, પણ અમારી બેન દીકરીઓના કપડા ફાટી જાય ત્યાં એમાં સુધી ધારાસભ્ય આજે સાંસદ નું નામ કેમ આવ્યું? સાહેબ એ તમારું નથી સાંભળતા એટલે આવ્યું ને. હા તો બોલો. અમારી વાત સાંભળો હા બોલો. ભાજપ સરકાર છે અત્યારે કેટલા વર્ષથી છે 30 30 વર્ષથી છે 2014 થી છાડવાડા કેનાલ નું કામ ચાલુ થયું હજી સુધી પૂરું થયું નથી. મંજૂર કોણે કરી મને વાત સાંભળો. કેના મંજૂર કોણે કરી? કોની સરકારે કરી? કામે થવું જોઈએ ને અરે પણ હું ઈ કહું છું તમને કે એનો ટેકનિક તમને માઇકમાં જવાબ દીધો કે કયા ટેકનિકલ ઇશ્યુમાં અટકેલું છે. સાહેબ આજે એ નહીં. તમે એમ જો કહો છો ને સાંભળો એક મિનિટ સાંભળો હવે સાંભળો મને કાલથી એક અમને મિનિટ બાહેધરી આપો. કાલથી અમને પોલીસ ના આવી જોઈએ કારણ કે અમને ઘરે ઉપાડવા આવે છે ત્યાં સુધી અમે કે જો ચોર હવે નથી. આજે આજે અમે કોઈ એમાં બેઠા અમારા નથી, કોઈ અમે તરફથી આતંકવાદી દાયની પૂરી નથી, કોઈ અમે મદદ છે આતંકવાદી હશે. પણ પણ હવે એનો નથી. રસ્તો નથી નીકળતો એમ નહીં. ત્યાં તો બંધ થાય ઉપર તો વાંચ્યા, કંપની નહીં, અમે કોઈ પણ નથી. અમે ગાંધી ચિનાઈ, અમે ગાંધી ચિનાઈ આપણા આંદોલન ભાજપ કરીએ છીએ. સરકારના કોઈ ગાંધી નેતાએ ચિનાઈ વાંચ્યા આંદોલન નથી કરીએ લીધી, છીએ. સાહેબ. આજે ભાઈ ગાંધી ચિનાઈ આંદોલન કરીએ છીએ. વાંચ્યા કોની હજી મુલાકાત લીધી, એક સાહેબ? હજી વિવાદ થયો હા. હજી આગેવાનો હારે બેઠકો ચાલે છે હા. ધારાસભ્ય બધા મુખ્યમંત્રીને મળવા લઈ જાય છે બધાને સાંભળજો ખેડૂતોને હા. કલેક્ટર થી મીટિંગો થાય છે હજી તો ઈ લેવલ ચર્ચા ચાલે છે ત્યાં એક મિનિટ ત્યાં તમે વિરોધ પક્ષ વાળા કોંગ્રેસ વાળા આપવાને બોલાવી હા. બરાબર તમે નહીં જો, બોલાવી. સાવલીમાં ઈ આયા હતા, અમે એક મિનિટ બોલાયા આયા હતા બોલાયા હતા ઈ ભૂલી જાઓ નહીં, બરાબર હા. બરોબર છે. ઈ ઉવા કરીને તમારી બેફામ ફરજથી બોલે. તમે નતા આવ્યા. તમારી ઈ ઉવા ફરજ બેફામ હોય તો તમે બોલે. નતા આવ્યા. ઈ આયા હતા. વ્યક્તિગત ગમે એવા ખોટા આક્ષેપો કરે વિરોધ એમાં ઉવા કરીને પક્ષ- બોલવાનું. વિરોધ પક્ષ- અમારે કોંગ્રેસની સભામાં આવવાનું ના, ના, વિરોધ પર ના. સભા- ત્યાં કોંગ્રેસ સભાની, ખેડૂતની સભામાં આવી શકો. ખેડૂતની કેમ ના આવી શકો? સભા- તમે અમારા છો. તમે આવું તમે અમારા છો. તમે તમે અમારા છો. આયા ને કોંગ્રેસ તમારા ભેગા બધે આયા તમે અમારા છો. તમારે અમારી મુખ્યમંત્રી સાવણીમાં આવવું સાહેબ સુધી જોઈએ. તમારા તમે ભેગા અમારા છો. તમારે અમારી સાવણીમાં આવવું જોઈએ. મુખ્યમંત્રી સાહેબ સુધી તમારા ભેગા આયા કલેક્ટર સાહેબ સુધી બધા આયા ભાજપ સરકારની જરૂર પડે. તમે અમારી સાવણી ખેડૂતોએ જ એમને સાથ આપીને જ્યારે 9 ખેડૂત શહીદ થયા ને ત્યારે ભાજપ સરકાર આવી હતી 19 હા તો પણ ઓગણીસ હા. ખેડૂત. અરે પણ તું કેમ ખેડૂત વિરોધ કર્યો? અત્યારે પાછા ખેડૂત શહીદ થાય છે. ખેડૂત તમે અમારી સાવણીમાં આવ્યા. સરકાર ખેડૂત માટે શું નથી વિરોધ પક્ષ આવ્યો તો અમે ભાજપ વેલકમ. સરકાર અમારા અત્યારે ન્યાય નથી મળતો. ભેદભાવ નથી. અમે તો બાપુ, ખેડૂત છીએ. મારા અમે ઉમી કોઈ ઉપર પક્ષને માનતા ડોઝર નતા. લાગ્યું એને હવે એક બરાબર છે. એક મિનિટ સાંભળો. હવે એક મિનિટ સાંભળો. એક મિનિટ સાંભળો. આ લાઈન અત્યારે વાડિયાથી યાદ ઉભો થયો. એક આવ્યું
જે કઈ વિષય હતો એમાં હજી તમને કહું છું, તમને 1 કરોડ રૂપિયા મળે એમાં હમણાં હજી કરોડ અમને નથી જોતા, અમારે પોલીસ તંત્ર એક મિનિટ બરોબર છે ને, અમે તમને 1 કરોડ મળે એમાં રાજી, અમારો કોઈ વાંધો ના હોય, પણ એની ગાઈડલાઈન નિયમો જે કાંઈ છે, આજે આખા કચ્છમાંથી આટલી બધી લાઈનો ની એક મિનિટ, આ લાઈન ક્યાંથી ચાલુ થઈ છે? કેમ કે આ સમાધાનમાં બેઠો એટલે મને ખબર છે, ખાવડાથી હેડો ચાલુ થઈ ગઈ, ખાવડાથી અહીંયા સુધી બની ગઈ તો કેમ રસ્તામાં એમાં કેમ વિવાદ નથી? કંપનીનો વિવાદ નથી, એમાં આવ્યો ઉભા રહો, હું તમને વિવાદ ચાલુ છે, કેટલાય ખેડૂતો સમર્થન આપે પણ જોવે છે એને આપે ને, અમારે નથી જોતી. આજે મને ખબર પડી તમારા સગા મોટા પપ્પાના છોકરાના ખેતરમાં, પણ ઈ કેવી રીતે? ના 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 ના, ઈ કેવી રીતે? ના બાપુ ઉભા રહ્યો, એની એક પેલા જવાબ દેવા દો બાપુ મને. એનો ખુલાસો કરી દો. ઈ ખેતર રહ્યું ને, જે તે સમયે મારા મોટા બાપાએ ખેતર લીધેલું, એના દસ્તાવેજ થયેલા નતા, ઈ દસ્તાવેજ હતા બીજાના નામના, અને ઈ કોર્ટ મેટર થઈ હતી, અને કોર્ટમાં એવો હુકુમ પડ્યો કે ભાઈ જે પણ થાંભલાના રૂપિયા આવે ઈ જે પણ જૂનો ભાઈ હતો જેના નામના દસ્તાવેજ એના ભાગમાં જાય, અને જેના નામના દસ્તાવેજ છે ઈ ભાઈ આ ભાઈને દસ્તાવેજ કરી આપે, એટલે એમાં કામ ચાલુ. આ હકીકત છે, એટલે કામ ચાલુ, નકે ચાલુ ન હોય. એમાં વળતર મળે તો વધારે મળે તો જેને મળવાનું એને જ મળવાનું. જો કુટુંબમાં જે ભાઈઓ વચ્ચે જો સમાધાન ના થતું, સમાધાન જ છે, અમારા ભાઈયામાં નતું. બંધ કેવી રીતે થાય બાપુ? કેમ ના થાય? કોર્ટમાંથી હુકમ મળી ગયો અને પાર્ટી જ આખી આ અસર. તમને લાગે પોલીસે ના, એક મિનિટ ઉભા રહ્યો. કાયદેસરની વાત કરું હું તમને, એમાં એવું લખેલ છે ચોખ્ખા શબ્દમાં કે ખેડૂતોને પૂરું વળતર આપવું, ખેડૂતોની મંજૂરી લેવી, અને ત્યાર પછી કામ ચાલુ કરવું. એ લોકોએ નથી મંજૂરી લીધી, નથી વળતર. બીજું એમાં એવું લખેલ છે કે ખેડૂતના પાકનું સર્વે કરવું, એને નથી પાકનું સર્વે હજી ભેગા થઈને આવો, હજી પણ બાપુ અમને જયારે અમારું રક્ષણ કરવું એની જરૂર છે. પણ આ પોલીસની વાતો ક્યારે